આત્માનો સંતોષ છે. જે વ્યક્તિને પોતાનાથી સંતોષ નથી હોતો એને જીવનમાં સદાય અસંતોષ બનેલો રહે છે. જીતેન્દ્રિય ઇન્દ્રજીત છે. જે મળે એ સ્વીકારીને જીવવાનો સંકલ્પ કરે છે. માંગીશ નહીં, યાચીશ નહીં. પત્ની પણ સાથ આપે છે. કેવા લાગી, નાથ હું તો ભૂખી સુઈ જાઉં, આપે અયાચક વ્રત લીધું છે, મને ગૌરવ છે આપના માટે અને હું સંપૂર્ણ સાથ આપું આપને, પણ બાળકો ભૂખ્યા સુવે એ મારાથી જોવાતું. રાત પડે ને બાળકો રડતા હોય, માં કંઈક તો ભોજન આપ. પેટમાં પડેલો ખાડો બાળકોના મારાથી જોવાતું. સુંદર સુંદર ખોટી ખોટી વાતો કરું, કાલે તને માલપુઆ આપીશ, ખીર આપીશ, આપીશ, આપીશ. અત્યારે સુઈ જા બેટા, જલ પીને અને પાણી પીને સુડાવી દઉં અને ભૂખ્યા પેટે સુતેલા બાળકોના ચહેરા જોઉં તો મારાથી જોવાતું નથી. આપ દ્વારકાધીશ પાસે કંઈ માંગો એમ હું નથી કહેતી, પણ મેં તો એમ સાંભળ્યું છે એકવાર કોઈ એના દર્શન પણ કરી લે ને તો એના જન્મ જન્મનું દારિદ્ર્ય ટળી જાય છે. એકવાર નાથ દ્વારકાધીશના દર્શન કરવા જઈ આવો. વારે ઘડીએ જ્યારે પત્ની કહેવા લાગી ત્યારે પ્રભુ સુદામાજીને થયું કે આ પત્ની નથી બોલતી, પ્રભુને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, એટલે આના જીભે બેસી મને બોલાવી રહ્યા છે. જો ઘણી વાર પ્રભુ સીધા આવીને આપણને ન કહે, પણ ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિનો ઉપયોગ કરી કોઈની જીભ ઉપર બેસી આપણને ઘણીવાર ભગવાન ઈશારો કરતા હોય છે. એ તો આપણી સમજ જોઈએ કે આપણે સમજી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, હમણાં પરમાત્મા આના મુખે બેસી મને બોલાવી રહ્યા છે, મને કોઈ ઈશારો કરી રહ્યા છે, મને કોઈ સંકેત કરી રહ્યા છે. વ્યક્તિએ સમજી જવાનું. એ હોશિયારી વૈષ્ણવમાં હોવી જોઈએ. જેણે સત્સંગ કર્યો હોય ને તરત સમજમાં આવી જાય, હમણાં આ વ્યક્તિ નથી કહેતો, હમણાં પ્રભુ આની જીભ પર બેસી મને બોલાવી રહ્યા છે. અને સુદામાને એમ થયું કે દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, એટલે આના મુખે વારે ઘડીએ બોલાવી રહ્યા છે. નક્કી કર્યું, ઠીક છે તો કાલે હું જાઉં. પણ સુદામા જુઓ, આવું દારિદ્ર છે. સુદામાજી મનમાં વિચાર કરે છે, આ મારી પત્ની નહીં, પ્રભુ બોલાવે છે. પણ વિચાર એ થયો કે પ્રભુ પાસે ખાલી હાથે કેમ જાઉં. પત્નીને કહેવા લાગ્યા, પ્રભુ માટે શું લઈ જાઉં. આ પ્રસિદ્ધ કથા છે. 4 મુઠ્ઠી તાંદુલ ભર્યા અને બીજા દિવસની સવાર પડી, પોટલી લટકાવીને ચાલ્યા છે દ્વારિકા. શુષ્ક શરીર છે, એક ધોતિયું ને ઉપરનો, ચાલતા ચાલતા થાક્યા છે, સુઈ ગયા એક વૃક્ષની નીચે. પ્રભુ વિચાર કરે કે મારી તરફ જે આવી રહ્યો છે એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું એને ચલાવું. યોગ નિદ્રામાં જ ઉપાડી સુદામાજીને પ્રભુએ દ્વારિકાની બહાર મૂકી દીધા. જ્યાં નેત્ર ખોલ્યા સુદામાએ, જુએ તો સુવર્ણની દ્વારિકા છે. પૂછ્યું કે દ્વારકાધીશ ક્યાં? પૂછતા પૂછતા દ્વારકાધીશના મહેલની સન્મુખ આવીને ઉભા રહ્યા છે. જ્યાં અંદર પ્રવેશ કરવા જાય દ્વારપાલોએ રોક્યા. કોણ છો? ક્યાં જાઓ છો? શું કામ છે? કોનું કામ છે? સુદામા કહે, પ્રભુનો મિત્ર છે, મળવા આવ્યો છું દ્વારિકાધીશ. અરે તારા જેવા તો રોજ આવીને ઉભા હોય અને બધાને મળવા જાય તો પ્રભુ રાજકાજ ક્યારે કરે? જ્યાં નહીં મળે દૂર ભરે. ખેદ લાગ્યો મનમાં, આટલી દૂરથી હું આવ્યો, શું પ્રભુ દર્શન નહીં આપે? થોડો સમય થાય ને પાછા દ્વારપાલો આવી પાસે આવીને કહે, એક વાર જઈને કહી આવો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. ધક્કો માર્યો છે દ્વારપાલોએ, હૃદય ભરાઈ આવ્યું. હે દ્વારિકાધીશ, આટલી દૂરથી આપના દર્શને આવ્યો ને આપના એક ઝાંખી નહીં કરી શકી, કૃપા કરો પ્રભુ. ફરી આવ્યા ગડગડાતા, આંખમાં આંસુ છે. કહેવા લાગ્યા દ્વારપાલોને, એક વાર જઈને કહી દો કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે, બીજી મારી કોઈ ઈચ્છા નથી. આંખમાં આંસુ જોયા એટલે દ્વારપાલોને પણ આવી દયા. દ્વારપાલ અંદર પ્રવેશ કરે છે. સોનાના હિંડોળે રૂક્ષ્મણીની સાથે દ્વારિકાધીશ ઝૂલી રહ્યા છે. અંદર આવીને કહે છે કે મહારાજ, કોઈ એક ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો છે બહાર અને પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા શબ્દ સાંભળ્યો દોડ્યા છે દ્વારિકા.
ભાગતા 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 બહાર આવ્યા, કૂદકો મારીને સુદામાને બાથ ભીડી લીધી. અરે સુદામા, આટલા વર્ષે તને મારી યાદ આવી? આવ આવ, અંદર પધરાવીને લઈને આવ્યા. આઠે પટરાણીઓ તો ચકિત થઈને જુએ છે. મોટા મોટા દેશના રાજાઓ આવ્યા, પણ આવા ઉતાવળા તો પ્રભુ ક્યારે થયા નથી, આવા ઉત્સુક તો પ્રભુ ક્યારે થયા નથી. સુદામાને અંદર પધરાવીને લાવ્યા, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા. આઠે પટરાણીઓને કહ્યું કે જાઓ, કેસર વાળું ગરમ કરીને જળ લાવો, મારે ચરણ પખારવા છે. પાણી પરાત કો છુયો નહીં, અસુવન જલ સે પગ ધોય. રાણીઓ જલ લાવે એ પહેલા તો પ્રભુએ પોતાના અશ્રુઓથી સુદામાના પગ પખાર્યા છે. રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા છે, પોતાના વસ્ત્ર શૃંગાર ધરાવ્યા છે, અલગ મલકની વાતો પ્રભુ કરે છે. ખબર છે સુદામા, તને નાનપણમાં સાંદીપનીના આશ્રમમાં આપણે રહેતા, સાદે ભણ્યા છીએ. સુદામા પણ નાનપણના પ્રસંગોને યાદ કરે, અને યાદ કરતા કરતા પ્રભુએ યાદ અપાવ્યું, સુદામા તને યાદ છે એકવાર લાકડા વીણવા માટે ગુરુમાએ આપણને મોકલ્યા હતા, ચણા આપ્યા હતા તને, ને કહ્યું હતું ભૂખ લાગે તો બંને વાટીને ખાઈ લેજો. વરસાદ પડવા લાગ્યો અને ઝાડ પર આપણે ચડી ગયા. મેં પૂછ્યું હતું કે સુદામા, ગુરુમાએ કંઈ આપ્યું છે? અને સુદામા તું એકલો ખાઈ ગયો. હૃદય ભરાઈ આવ્યું સુદામાનું. સુદામા કહેવા લાગ્યા, નાથ, એની જ તો સજા આજે પણ હું ભોગવી રહ્યો છું. આ દારિદ્ર એ મારા ભાગ્યનું લખેલું નથી, મારું પસંદ કરેલું દારિદ્ર મેં લીધું છે. કારણ કે આપના ભાગનું, આપને ધર્યા વગરનું કોઈ ખાઈ જાય, એની તો આજ દશા થાય. અનેક દિવસો સુધી પ્રભુએ રોક્યા છે સુદામાને. સુદામાને થયું, સારું થયું પ્રભુએ મને કંઈ આપ્યું નહીં. પણ સુદામા ક્યાં જાણે, 3 તાંદુલ મુઠ્ઠી ભરીને પ્રભુ આરોગ્યા, અને કુબેરનો વૈભવ સુદામાને આપ્યો છે. પણ પ્રભુએ કહ્યું નથી. સુદામા, મને પ્રસન્ન થાય છે. પ્રભુનો આ જ સ્વભાવ છે, બધાને આપનારો એ જ છે, પણ લેનાર, જેને મળ્યું એને પણ ખબર પડતી નથી કે આપનારો પરમાત્મા. એ રીતે પ્રભુ આપે. માણસ માટે તો એમ કહેવાય કે આ હાથથી આપો તો બીજા હાથને ખબર ન પડે, પણ ભગવાને પોતાના માટેનો તો નિયમ એવો રાખ્યો છે કે જેને આપે તો એ લેનારને પણ ખબર ન પડે કે આપનારો પરમાત્મા છે. એ રીતે આપે. અનેક દિવસો સુધી રોક્યા, અને સુદામા હવે કહેવા લાગ્યા કે નાથ, હવે હું જાઉં. મારા પત્ની, મારા સ્વજનો પ્રતીક્ષા કરતા હશે. આટલા દિવસથી હું અહીંયા છું, હવે આપ આજ્ઞા આપો તો હું જાઉં. પ્રભુ કે ઠીક છે, તું જા. પણ સુદામા, મારા વસ્ત્રો, મારા શણગાર. પાછા કબાટમાંથી એ જૂના ફાટેલા કપડા સુદામાના હતા, લઈને સુદામાને આપ્યા. સુદામાએ ધારણ કર્યા. મનોમન પ્રસન્ન થઈ રહ્યા છે સુદામાજી. સારું થયું, પ્રભુએ મને કંઈ આપ્યું નથી. પાછા એ વસ્ત્રો પહેર્યા અને ચાલવા લાગ્યા સુદામા બહાર જવા માટે. અને જ્યાં દ્વાર પાસે આવ્યા ત્યાં પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા ઉભો રહે. પાછું વળીને સુદામાએ જોયું, નેત્રો ભરાયેલા હતા. સુદામા કહે, શું છે પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, તું આટલા વર્ષે આવ્યો, હવે ફરી પાછો ક્યારે તું આવે કોને ખબર? તારી કોઈ નિશાની તો આપતો છે. સુદામાને સંકોચ થયો કે નાથ, મારી પાસે તો કાંઈ નથી, હું આપને શું આપું? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, તારી પાદુકા મને આપતો છે. મારી પાદુકા? હા સુદામા, તારી પાદુકા મને આપતો છે. એ જોઈને હું તને યાદ કર્યા કરીશ. ઠીક છે પ્રભુ, આપની જેવી ઈચ્છા. ખૂણામાં ખડાવું કાઢ્યા, પાદુકા કાઢી અને ચાલવા લાગ્યા સુદામા. અને હવે તો પિત્તો ગયો રાણીઓનો. હદ કરો છો પ્રભુ, ખડાવું કેમ લઈ લીધી? ત્યારે પ્રભુએ કહ્યું કે ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે દ્વારિકામાં જશે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. આટલી નિષ્કંચનતા હોવા છતાં જે મને આપીને જાય છે એ તો સંત છે, એ તો તીર્થ છે. એના ચરણની સ્પર્શ જો દ્વારિકાની ભૂમિને થાય તો મારી દ્વારિકા એ ચોથું ધામ કહેવાય. આવો મિત્ર મને મળ્યો. પટરાણીઓએ કહ્યું, જો આપ એને કહી દીધું હોત કે આપે કુબેરનો વૈભવ આપ્યો છે તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. કેમ ન કહ્યું? ત્યારે પટરાણીઓને કહ્યું, પ્રભુએ જો માંગનારો માંગી ન શકતો હોય તો હું કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું છે? હું ક્યારે પણ કોઈને યાદ અપાવી
એને નાનો નથી કરતી. દરેકને એમ લાગે મારી બુદ્ધિ, મારો પુરુષાર્થ, મારી હોશિયારી, હું દેખાતો નથી અને હું ક્યારેય મારી જાતને કોઈની આગળ છતો કરતો નથી. આપણે ભલે એમ કહીએ કે આપણે આને સેટ કર્યા, પણ ભૂલી જઈએ આપણને સેટ કરનારો કોણ છે? દરેકના મૂળમાં ઉપકારી તો પરમાત્મા જ છે. સુદામા ચાલતા ચાલતા આવ્યા છે. જ્યાં સુદામાપુરીમાં આવ્યા, જુએ તો ઝૂંપડું ગયું, સોનાનો મહેલ ઉભો છે. અરે કોઈ રાજાએ ચડાઈ કરીને મારું ઝૂંપડું તોડી નાખ્યું. મારા બાળકો, મારી પત્ની ક્યાં ગઈ? ગભરાયા સુદામા. મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે. ગભરાયા સુદામાજી. એટલામાં પત્ની દોડતી દોડતી આવી, ચરણોમાં પડી. નાથ, દ્વારકાધીશે કૃપા કરી છે, કુબેરનો વૈભવ ભરી દીધો છે. અને જ્યાં આ સમાચાર મળ્યા, પોક મૂકીને સુદામાજી રડી પડ્યા. તું રહ્યો છલિયો ને છલિયો. હું તો એમ રાજી થઈને આવતો હતો કે હું એને તાંદુર ખવડાવીને આવું છું, પણ મને ક્યાં ખબર હતી કે એના બદલામાં એને કુબેરનો વૈભવ મારા ઘરે ભરી દીધો. પ્રભુ, અમે આપીએ છીએ, બધાને દેખાય છે, પણ તમે આપો ત્યારે કોઈને ખબર પડતી નથી. એ રીતે આપ આપો છો, કોઈને જાણ ન થાય. આમ સુદામા ચરિત્રનું વર્ણન કર્યું છે. સુદામાજી પર પ્રભુની આવી કૃપા થઈ છે.